ખેડૂત મિત્ર, આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે એટલે પર્સનલ રીતે નહીં બોલતા. હા સામાન્ય રીતે કોઈ વ્યક્તિ મને રૂબરૂ મળવાનું કહે એટલે પહેલા તું એને પૂછી લઉં કે ભાઈ મારા વિડીયો જોશ તો જ મને મળવા આવજે, કારણ કે એ વ્યક્તિ મને સમજી શકશે, બાકીના કોઈ સમજી ન શકે, એને મળવાનો કઈ મતલબ નથી. ના ના, એ તો વાત સાચી છે. હવે તમે વિડીયો જુઓ છો? હા, એમાં એવું છે કે 2 દિવસથી જ ચાલુ કર્યા છે. હવે બીજી વાત કે રૂબરૂ મળવા આવવું હોય એને હું 2 ઓપ્શન આપું છું. એક, મારે બીજા કામકાજે હોય એટલે જે ગવર્મેન્ટના વાહનમાં આવતા હોય, બસમાં આવે ચાહે ટ્રેનમાં આવે, તો એમને હું સવારે 7 વાગે અથવા સાંજે 7 વાગ્યા પછીનો સમય આપતો હોઉં છું. સવારે 7 થી 8 ની અંદર જ, 8 વાગે તો છૂટા થઈ જવા જોઈએ એટલે 7 વાગ્યાનો ટાઈમ, અને સાંજે 7 પછીનો ટાઈમ આપતો હોઉં. પણ કોઈ પર્સનલ વાહન લઈને આવે તો હું જ્યાં ઉભો હોઉં ત્યાં એને બોલાવી લઉં અને લોકેશન આપી દઉં, હું આ જગ્યાએ છું. તો પર્સનલ વાહન વાળા માટે શક્ય બને. હવે તમે પર્સનલ લઈને આવો છો ને, હવે કઈ સાઈડ થી આવો છો એટલે એ પ્રમાણે તમને માર્ગદર્શન. મારું અહીંયા આપણે ગોંડલ બાજુથી. ગોંડલ સાઈડ ને? બસ તો તમે કોરાટ ચોકડી આગળ જોઈ છે ને? કોરાટ ચોકડી? હા, જોઈ છે. કોરાટ ચોકડી થી ઉગમણી બાજુ આવવાનું, હું લોકેશન બધું નાખું છું. હા, કેટલા વાગે આવું નીકળો એટલે એક મેસેજ કરજો. 10 વાગે આપણે મળીશું, 9:30 10 ની વચ્ચે. 10 થી મોડું નહીં કરતા. હા, વાંધો ને, એટલે હું એ પ્રમાણે અહીંથી શું 7, 7:30, 8 વાગ્યા આસપાસ નીકળી જાઉં. તમારે ટ્રાફિક ગજબનો હોય છે, ધ્યાનમાં રાખજો. હાપરના ટ્રાફિકમાં કલાક હલવાઈ જાવ તો કઈ નહીં. 100%. અને એના કરતા તમને બીજો રસ્તો દેખાડું. ગોંડલ રોડ નો પકડો તો એક તો ટોલ નાકું બચી જાય. ટોલ નાકું તો ઠીક છે, પણ ગોંડલમાં તમે પેલી બાજુથી આવો, હાંગળ કયું કેવાય, કોટડા સાંગાણી થઈને. હા, કોટડા સાંગાણી પણ જોયું છે. સારો છે. ટોલ નાકું નીકળી જાય ને મારી બાજુ આવવાના 10 કિલોમીટર ઓછા થઈ જાય. વાંધો નહીં, ચાલો એ બાજુથી તો આવી જશે. એટલે સીધા તમે છે ને ખોખરદર ચોકડીએ નીકળો, સમજ્યા? હા, ભલે હું લોકેશન બધું નાખું છું. કાલે આપણે 9:30 9 10 ની વચ્ચે મળીએ છીએ. હા, ઓકે. હું સવારે તમને મેસેજ પાછા. હા, તમે આવી ગયા તો ઉભા રહેજો ત્યાં ચોકડીએ. ના વાંધો નહીં, હું તમને મેસેજ નાખી દઈ. તમારો ટાઈમ એવું લાગે એ પ્રમાણે મને ખાલી મેસેજ કરી દેજો. એ ટાઈમે તમે મેસેજ થી મને કોન્ટેક્ટમાં રહેજો કે હું આ પહોંચ્યો છું, અહીં જગ્યાએ પહોંચ્યો છું. હા, ઓકે. વાંધો નહીં.